તાજા તાજા બે પરણેલા બે બેઠા હતા બે વાતો કરતા હતા. લગભગ ઘૂઘૂ જ પેલા બોલે કે સાંભળો છો? હા. કેમ સાહેબ ભાગ્યા? બેહો ને. સાહેબ એ સાહેબ બેહો 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 મારા બેહો બે જાઓ તમે બે જાઓ. હકીકત કહો બેહો મારા હમ. ના ના બેહાય એમાં આપણું ઘરનું ઘર છે. બે જાઓ સારું છું. આને હમ પાડ્યા. ગઈ કાલે જ એક ભાઈ મેં હમ દીધા હતા તો હાલવા મળ્યો. ન્યાલી ઉભો પગે તું ક્યાં બાપનો દીકરો? આ માયના એનું તાળી તો પડે છે. ખૂબ સારી સેવા કરે બાપ પગે. ધન્યવાદ. ગામની રક્ષા કરે છે. બે જણા બેઠેલા. એટલે પતિએ શરૂ કર્યું એક વાત કહું કે કયો ને કે આપણે લગ્ન થયા હજી 5 દિવસ થયા ને હા જીવનની શરૂઆતમાં મારામાં જે ખામી હોય મારે તમને કહી દેવી જોઈએ કે કહી ગયો ને. આપણે જોઈને હક પણ કર્યું કે હા હું તમને જોવા આવ્યો તમે મને જોયા કે હા તું ચેતરાઈ ગઈ થોડો. શેમાં? કે આ દાંત છે ને એ ઓરિજિનલ નથી. મારી ઉંમર સુધી થઈ ગઈ હતી. આ તો બધું પ્લાસ્ટિક સર્જરી અને બ્યુટી પાર્લર એટલે હું યુવાન લાગુ છું. મારી ખરી ડેટ તો આ છે. અને આ દાંત નથી સોગઠા છે એમ કે ડબદી ડાબલા બારા કાઢ્યા. તેની પત્ની કીધું તેમાં શું વાંધો? એ તો હોય થતું એમ થાય. હવે ગોઠવાઈ ગયો. હવે શું છે કે આ તો મારે કેવું છે કાંઈ વાંધો તમે છેતરાઈ ગયા કે કેમ? તક તમે આ રેશમી વાળ જો છો ને તક એ વાળ નથી ત્યાં વીગ છે ત્યાં હાવ ટોપો હતો. બોલો હાવ ટૂંકો હાવ એટલે કોણ કોને છેતરાઈ નક્કી. આ રોટલી આ કોઈ રીતે ખાઈ શકતો નથી. રોટલી થાળી આમ જ્યાં રોટલી તોડીને વાળ આવ્યો અને મળ્યો ખીજાવા. આખું છે કોડિયું છે આ વાળ આવ્યો રોટલીમાં. એટલે બોલે બેને કીધું કે મૂકી ગયો ને એક બાજુ હું બનાવું જ છું બીજી આપું છું. એટલે બીજી રોટલી રાહે રહેવાનું મારે અને આ રોટલી ફેંકી દેવાની. પણ હું ક્યાં તમને કઈ કહું છું ખોટા શું કામ રાયડું નાખો એટલે સાંભળવાની તેવડ ન હોય તો ભૂલ ન થવી જોવે. હા હા હું હે કરશો બેન કે પણ તમને પગે લાગો? પગે નથી લાગવું. વાળ આવ્યો કેમ? આ ગરમી છે મારો જ હાથ આમ વયો ગયો છે મારો જ વાળ છે. તારો વાળ હોય તો ખાઈ દે વાળો. પણ હું ક્યાં તમને ખાવાનું કહું? આ પાડોશી સાંભળે એનો તને ભય લાગે મારો ભય નહીં. એટલે હું તમને પગે લાગુ છું મારો વાળ છે તારો વાળ તો ખાઈ દે વાળો. પણ હું ક્યાં કહું છું નહીં ચાલે આવું. પછી બેને વેણનું હેઠું મૂક્યો અને બાજુમાં આવીને બેહી ગઈ. ક્યારની કહું મારો વાળ છે. કેટલા બદલી ગયા. આની આ વ્યક્તિ પહેલી વાર જોવા આવ્યા ત્યારે કેટલા રટુડા પટુડા કરતો હતો. અને આની મોમ આની મમ્મી એ તો એવું કહેતી મારો દીકરા લાખોમાં એક જોયો લાખોમાં એક ખોટી નો હાવ. અમારી ભેગી મમ્મી છે તારી વાત નથી. હા મુજોમાં એ આમ બોલી કહેતી હતી હું તને નથી કહેતો. એ બોલી ને વર ને કહેતી. એની મમ્મી ને બધા જોવા આવ્યા તેથી કેવડી મોટી મોટી વાતો કરતા. મારો દીકરો લાખોમાં એક. મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. અને હું ક્યારની કહું આ મારો વાળ છે મારો વાળ છે.
અને ગુગુ અત્યારે તમને મારો વાળ ગમતો નથી ને, સાંભળી લેજો. તેથી આજ વાળ ઉપર તમે ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે, આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? આવો પ્રેમે તો વાળ ની અંબોડો આવ્યો તો ગળકી જાય, તા તો ઓલો ખાઈ ગયો. બોલો જો મારો કહેવાનો અર્થ કે જ્યાં ભાવ હોય, જ્યાં સ્નેહ હોય, સારા ઘરે સારા સંતાન હોય. કવિ કાગ બાપુ કહે છે કે હે માં જશોદા, તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા હશે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા તારી ઘરે દીકરો થયો. વડીલો બેઠા છે. બાપ કેવી ઘટના બની છે. 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા છે. શું આ દેશની કથાઓ છે? મારે વાત એ કરવી છે. 11 વર્ષ ભગવાન કૃષ્ણએ ગોકુળમાં લીલા કરી. 11 વર્ષ 51મા દિવસની હાંજ જોજો. 51મા દિવસની હાંજનું પડવું. ગૌધન ધીરે 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 ગોવર્ધન ફરતું ચરીને વ્રજમાં આવી રહ્યું છે. ગોરજ ઉડી રહી છે, સંધ્યા ખીલી રહી છે. ભગવાન ભાસ્કર એક ચક્રે રથ લઈને રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા ગયા છે. એ હાંજ પડીને અક્રૂર મથુરાથી રથ લઈ ગોકુળમાં પ્રવેશ કરે છે. પણ જેવા એ અક્રૂર જ્યાં ગોકુળમાં રથ પ્રવેશ થયો, આજ ગોકુળને ગમતું નથી. હેરડા પડે, કોઈ ખબર નથી શું થયું, પણ આજ ગમતું નથી કાંઈ. બાયુના ટોળે ટોળા ભેગા થઈ, બેન તને કાંઈ થાય? હા, મને આજ ગમતું નથી ગમતું. એનું કારણ કહું તમને કે હમણાં જે રથ આવ્યો ને એ મથુરાથી રથ આવ્યો છે. સાંભળજો બાપા વાત. આ રથ આવ્યો ને એ મથુરાથી આવ્યો. અક્રૂરજી જ આવ્યા છે મથુરાથી. એમ? હા. એ બાયુ ભ્રજમાં વાતું એવી થાય છે. શેની વાત? કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. બેન અમે સાંભળ્યું છે સવારમાં અક્રૂરજી કૃષ્ણ ને બળરામ ને મથુરા તેડી જાય. અરે તો આપણું શું થાય? કૃષ્ણ વયા જાય, આપણે મૂકીને જાય, પણ એને જવું પડશે. અક્રૂર આવ્યા તેડવા. આ ટોળા વાતો કરે. કોઈને જશોદાને ખબર છે? ના, એને નથી ખબર. હો તો બેનો હવે આપણો બાપા વાત સાંભળજો. તો એને કહેતા નહીં હો, નહીતર માને સહન નહીં થઈ શકે છે. એકની ચિંતા આખું ગામ કરે. આનું નામ પ્રેમ. માં જશોદાને કહેતા નહીં. હવે અહીંયા ઘરે શું બન્યું ખબર? રોજ ભગવાન કૃષ્ણ ગાયું લઈને આવે ને એટલે માં કાંઈ પણ કામ કરતા હોય ત્યાં આચકલાય કરી આવે. માનો છેડો ખેંચી આવે, મને ટાપલી મારી આવે. એટલે માં જશોદા દોડે, આવી ગયો તોફાની. એટલે દાંત કરતો કરતો પાછો ભગવાન કૃષ્ણ છે એ ગૌશાળામાં વ્યા જાય ગાયુંને મળે બાંધવા. ગાયું દોરાવા મળે. આજ સાહેબ પહેલી વાર એવી ઘટના બને છે કે કૃષ્ણ પરમાત્મા ગાયોને મૂકીને ગૌશાળામાં ગાયોને છૂટી મૂકીને પોતાના કક્ષમાં વ્યા જાય છે. કૃષ્ણ 2 મહિના 3 મહિના પ્રોગ્રામ કરીને ત્યારે ત્યાગ આવા પ્રસંગ કરવાનો અવસર મળે. આ ગામો ગામ પ્રસંગ ન થાય છે. હવે હું છે આ આશરી ગયું છે. આશરેલા નીરમાં નાવાની બહુ મજા આવે, પૂરમાં ન મજા આવે. ભગવાન કૃષ્ણ પોતાના કક્ષમાં જઈ અને પોતાના ઢોલિયામાં ઊંધો હોઈ ગયો છે. એની ચિંતા છે. શું કામ? કે કાલે ગોકુળ મૂકું મારી માને જશોદાને હું કહીશ. અને માં જશોદાએ આમ જોયું તો પહેલી વાર આ ઘટના જોઈ એટલે માને શું થયું ખબર? નક્કી આજ કઈક મોટા તોફાન કરીને આવ્યો છે. એટલે મારી બીકને હિસાબે કૃષ્ણને ઓરડામાં વહી ગયો. ભલે હું તો આજે નથી મારે જમાડવો, કાંઈક ના કાંઈક તોફાન કર્યા કરે. એમ કરી માં જા અટારીએ ચડ્યા તા વ્રજની બાયુના ટોળા
અને માને ભરોસો બેહી ગયો નક્કી જો આ ઠપકો દેવાય નથી આવી એક્ટિવ આજે નક્કી એને તોફાન કર્યા એટલે માઈ ટોળા બાજુ જાય ત્યાં તો બૈરાઓ વિખાઈ જાય એ બેન ઊભી રહે ને કેમ તમે ભેગી થયું કાંઈ નહીં માં કાંઈ નહીં હો કાંઈ નહીં વ્રજ વાતું કરે કરું જે આવ્યા હરી કે રથડા છૂટો છે નાદ દરબાર ગોકુળ વેલેરા હરિયાવજી કે રથડા છૂટા છે નાદ દરબાર વેલેરા પધારજો એ તમે વેલેરા પધારજો કહેવાય ગયો માં જશોદાને ઊંઘ નથી આવતી સવાર પડી ગયો આમાં સવાર પડ્યું વલોણાના અવાજ મળ્યા આવવા માં જશોદા જોઈ જા કહો સવાર પડી ગયું પેલું વાહિંદુ કર લઉં હાથમાં હાવણનો લઈ ગૌશાળામાં માં ધીરે ધીરે વાળે છે એ બાદ કૃષ્ણ નથી સુતા માના હાવરણાનો અવાજ સાંભળ્યો એટલે કૃષ્ણને થયું માં ગૌશાળામાં ગયા છે તો હવે હું એને કહી દઉં એકલી છે ને તો હું કહી દઉં એને સમજાવી દઉં હવે સાંભળજો સાહેબ ધીરે 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 ડગલા ભર્યા ભાઈ કૃષ્ણ પરમાત્માએ માં જશોદાનો પાલવ પકડ્યો માં ઉભી રહે ને મારે કામ છે માએ જોટો બેઠો મૂકી દે મારો છેડો મૂકી દે કૃષ્ણ જો આખી રાત હુતી નથી હું હુતી નહીં એટલું નહીં આખું ગોકુળ નથી હોતું માં ઘડીક ઊભી તો રે નથી ઊભું રહેવું કીધું ને મને કામ કરવા દે માં હવે બોલે છે કૃષ્ણ બસ છેલ્લી વાર કહું ઊભી રહે હું હવે બીજી વાર નહીં કહું શબ્દ કૃષ્ણના મોઢામાંથી પૂરો ન નીકળ્યો ભગવાન કૃષ્ણનું ગળું રૂંધાણું કરુણાથી અને આવો કરુણ સ્વર જશોદાએ પહેલી વાર સાંભળ્યો કે મારો કૃષ્ણ અને ગંભીર તમારી હાવરનો પડી ગયો હાવરનો પડી આપ જા કૃષ્ણ સામે જોયું તો ભગવાન કૃષ્ણની આંખ વાલી આહુડાની ધારું છે માં જશોદા આહુડા કેમ જોઈએ કે માને ગોઠણ પર થઈ ગયો અને કૃષ્ણને પણ ગોપાલ ગોવિંદ આહુડા પાડી તો તને જશોદાના હક છે શું બેટા હવે કૃષ્ણ મુજાણા છે કારણ મને કેવું શું માને જ્યારે માં સરસ્વતી મદદ કરતી હોય અને માં જશોદાની જીભ ઉપર સરસ્વતી બેસે છે એટલે માં જશોદા એમ કે ગોપાલ આ તો છે ને ભાઈ તું હવે નાનો નથી ને એટલે હું કહું કે હવે આવા તોફાન ન કરાય હવે તું નાનો નથી માં જશોદા એટલું બોલ્યા તું નાનો નથી ભગવાન કૃષ્ણ હવે કહે છે સાંભળજો દોસ્ત માં હજુ ખરેખર મોટો થઈ ગયો હા ગોવિંદ હવે તું 11 વર્ષનો થઈ ગયો હવે અમુક તોફાન ન ગમે હવે તું મોટો થઈ ગયો માં હજી એકવાર કે ખરેખર હું મોટો થઈ ગયો કે હા બેટા હવે તું મોટો થઈ ગયો કૃષ્ણ રોઈ પડે છે માં હવે તું જ કે મને કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને છોડાવવા મારે ન જવું જોવે મારી માં જેલમાં મારો બાપ જેલમાં તમે કલ્પના તો કરો દોસ્ત માવતર જેના જેલમાં હોય જશોદા સમજી ગઈ હા એટલે ગોકુળ નથી હોતું એટલે કૃષ્ણ નથી હોતો ગોપાલ સાંજે જ મારા કાકા અક્રોધ મને તેડવા આવ્યા છે આ કૃષ્ણ જેનો સગો કાકો કંસ ભેગો છે
કંસે નક્કી કર્યું કે કાકાને જ મોકલો તો જ આવશે, મલ કુસ્તીમાં આને મરવી નાખો. મારા કાકા અક્રૂર મને તેડવા આવ્યા છે. હા ગોપાલ, તને કરોડ દિવાળી બાપ. ધીરે 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 ભગવાન નારાયણ વાત કરે છે. માં હું જાઉં છું આજે, હું ને દાઉ ભૈયા બંને જાય છે મથુરા. ગોવિંદ પાછો ક્યારે આવે નક્કી નહીં, હવે નક્કી નહીં. આમલી નંદ બાબા આવ્યા છે. જશોદા હવે એને છૂટો મૂકી ગયો, હવે આપણા હાથમાં નથી. અને ભગવાન કૃષ્ણ કહે છે હવે સાહેબ, હે નંદ, હે જશોદા, મેં તમારું ઋણ ખાધું છે. તમારે આગળ રમીને મોટો થયો છું. આજ પ્રભાતના પહોરમાં થોડીક વાર પૂરતા ભૂલી જાઓ કે તમારે સામે કૃષ્ણ કનૈયા ઉભો છે, અખિલ બ્રહ્માંડનો માલિક તમારે સામે ઉભો છું. પહેલું વેલું વિરાટ રૂપના દર્શન કરાવ્યા હોય તો નંદ બાબાને જશોદાને ભગવાન કૃષ્ણ શત્રુભુજે પ્રગટો સામે. માગ જશોદા, માગ નંદ. જશોદા બોલ્યા છે, કતો અવડો નવડો થઈ જાય, આવા રૂપ અમે ન જોઈ શકીએ. તારી પાસે શું માંગીએ? તું દેવકી વાસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો દીકરો કહેવાનો, આનાથી અમારે તારી પાસે બીજું શું માંગવાનું હોય? પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને રમાડ્યો છે, હું થોડીક આશીર્વાદ દેવાને તો લાયક છું. ખોબલે ધોબલે તને આશીર્વાદ આપું કે જાઓ, જટ જાઓ મથુરા, કંસનો સંહાર કરો, માં દેવકીને અને વસુદેવને જેલમાંથી મુક્ત કરાવો. અને એક માં તરીકે કહું, સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી તારું ગોવિંદ નામ રહે, અને કરોડ દિવાળીઓ થાય, દુખિયાનો બેલી થાજે, નોધારાનો આધાર થાજે. અને ત્રીજી વાત, હવે તમે હવે જો અત્યાર સુધી તુકારા કર્યા જશોદાએ, પણ હવે તમે સાંભળો, હવે બોલે છે બા જશોદા. હવે તમને એક વાત કહું કૃષ્ણ, બોલો ને. તમે માગવાનું કીધું તો હવે માગું કે માગી લે? મથુરાના રાજા થાવ ને પછી તમારે દાસ દાસીની જરૂર પડે ને, તો મને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થી રહેશું, પણ તારી વગર અમે નહીં રહી શકીએ.